અંત્યોદય શ્રમિક સુરક્ષા વીમા યોજના ગુજરાત સરકાર દ્વારા દરેક વર્ગના લોકો માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. શ્રમિકો માટે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં શ્રમિકોને નજીવા પ્રીમિયમના દરે વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. આ યોજના 499 અને 289 નજીવા પ્રીમિયમના દરે મોટી રકમનો વીમો આપવામાં આવે છે. આ યોજનામાં તમામ માહિતી મેળવી આ યોજનાથી શ્રમિકોને તબીબી સુરક્ષા કવચ મળતા તેઓ વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર બની શકશે. આ વીમા સુરક્ષા યોજના માત્ર 289 અને 499ના નજીવા પ્રીમિયમ દ્વારા શ્રમિકોના આકસ્મિક મૃત્યુ, આંશિક અથવા વિકલાંગતાના કિસ્સામાં વધુમાં વધુ 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાનો મુખ્ય હેતુ શ્રમયોગીઓને સશક્ત બનાવવાનો છે. અંત્યોદય શ્રમિક સુરક્ષા વીમા યોજનાની મુખ્ય વિશેષતાઓ. અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાએ દેશભરમાં અસંગઠિત ક્ષેત્રમાં કામદારોને વ્યાપક કવરેજ અને સુરક્ષા પ્રદાન કરવાના હેતુથી એક સસ્તું વીમા કવચ યોજના છે. આપણા દેશના વિકાસમાં શ્રમિકોનું પુષ્કળ યોગદાન ઓળખીને આ વીમા યોજના તેમની નાણાકીય સ્થિતિ અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવી છે. તેમાં 10 લાખ રૂપિયાનો આકસ્મિક વીમો સહિત લાભોની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. 10 લાખ રૂપિયા અને 5 લાખ રૂપિયા વિકલાંગતા લાભો, હોસ્પિટલમાં દાખલ થવાના લાભ વગેરે. આ યોજના બહુ શ્રમિકો અન્ય જરૂરિયાતો પૂરી પાડવા માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. પોષણ પ્રીમિયમ રૂપિયાના ખૂબ જ પોસાય તે વાર્ષિક પ્રીમિયમ દરેક ઓફર કરવામાં આવે છે. 499માં ₹10 લાખનું કવર અને 289માં 5 લાખનું કવર જીવનના તમામ ક્ષેત્ર શ્રમિકો માટે તે સુલભ બનાવે છે. શ્રમિક સુરક્ષા વીમા યોજનામાં સરળ રીતે કઈ રીતના રજીસ્ટ્રેશન કરવું તેની પ્રોસેસ જોઈએ. શ્રમિકો નજીકની પોસ્ટ ઓફિસ, પોસ્ટમેન, ગ્રામીણ ડાક સેવક દ્વારા સરળતાથી નોંધણી કરાવી શકે છે. પાન ઇન્ડિયા કવરેજ સફળ પાયલોટ લોન્ચ પછી 28 કરોડથી વધુ શ્રમિકોને આવરી લેવા માટે આ યોજનાને સમગ્ર ભારતમાં શરૂ કરવામાં આવશે. આ રાષ્ટ્રવ્યાપી કવરેજ એ સુનિશ્ચિત કરશે કે શ્રમિકો તેના ભૌગોલિક સ્થાનને ધ્યાને લીધા વિના તેનો લાભ મેળવી શકે છે. તો મિત્રો, આ યોજનાને વધુ જાણકારી માટે નજીકની પોસ્ટ ઓફિસ રૂબરૂ મુલાકાત લેવી તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરવો, જેથી કરી અન્ય શ્રમિક મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે. હવે આપણે મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. જય હિન્દ.